નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે કાંકરેજ તાલુકાના થરા વિસ્તારમાંથી બિનકાયદેસર યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લઈ ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા એલસીબી પોલીસે સ્ટાફના માણસો કાંકરેજ તાલુકાના થરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે બાતમી હકીકત મળી હતી કે કાંકરેજના ઉણપ ગામ નજીક આવેલ પાંજરાપોળ સામે હાઈવે પરથી એક આઈસર જેનો આરટીઓ રજીસ્ટર નંબર GG12BW 3181 માં બિનકાયદેસર યુરિયા ખાતર સાથે પસાર થવાની છે, જે હકીકતના આધારે એલસીબી સ્ટાફના માણસોએ વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ગાડી આવતા તેને રોકાવી તપાસ કરતા આઈસર ટ્રકમાં કુલ કટ્ટા નંગ 300 કિંમત ₹5,44,249 નો યુરિયા ખાતરનો જથ્થો ભરેલો હતો. જેથી પોલીસે આઈસર ટ્રકમાં ડ્રાઈવર ભલાભાઈ પરાગભાઈ ચૌધરી રહેઠાણ લક્ષ્મીપુરા તાલુકો રાધનપુર વાળા પાસે યુરિયા ખાતરના કાગળ માંગતા ન મળી આવતા આ જથ્થો બિનકાયદેસર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ખાતરનો જથ્થા સહિત આઈસર ટ્રક મળીને કુલ ₹12,49,249 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.